નમસ્કાર વિદ્યાર્થીઓ, જો આપણે દ્રાવણનું ચેપ્ટર જે છે દ્રાવણનું ચેપ્ટરના એક્ઝામ્પલની ચર્ચા કરી રહ્યા છે અને એક્ઝામ્પલની અંદર મોટે ભાગે રાઉટના નિયમો જે છે રાઉટના નિયમના એક્ઝામ્પલ કે ખૂબ જ મહત્વના એક્ઝામ્પલ એ નિયમનો અહીંયાથી ઉપયોગ કરી રહ્યા છે. જો આપણે હેપ્ટેન અને ઓક્ટેન આદર્શ દ્રાવણ બનાવે છે તો એક્ઝામ્પલ છે જેમાં 373 કેલ્વિન તાપમાને બંને પ્રવાહી ઘટકોના બાષ્પ દબાણ અનુક્રમે 105.2 kPa અને 46.8 kPa છે. 26.0 ગ્રામ હેપ્ટેન અને 35 ગ્રામ ઓક્ટેન ધરાવતા મિશ્રણનું બાષ્પ દબાણ કેટલું? એટલે મિશ્રણનું બાષ્પ દબાણ મારે શોધવું છે. તો ચાલો મિશ્રણનું બાષ્પ દબાણ એટલે કુલ દબાણ એટલે P કુલ P0AXA प्लस P0BXB. चलो मारे आ रीते कुल दबाण शोधવું છે. तो जेनी अंदर हेप्टेन નું દબાણ આપ્યું છે. चलो P0A જે છે P0A આપણને આપેલું છે કેટલું મૂલ્ય છે તો 105.2 kPa. kPa મીનિંગ ઓફ કિલો પાસ્કલ. તો સેમ પોઝિશન P0B ને P0B is equal to 46.8 kPa. તો એ એક્સેસ શોધવું છે. ચલો એક્સે એટલે એના મોલન્સ એટલે અહીંયાથી એના મોલ ભાગ્યા કુલ મોલ. ચલો સેમ પોઝિશન XB is equal to NB upon Na plus NB. ચલો આ કિંમત તમે મૂકશો એને મોલ મળી જાય કેવી રીતે? વજન આપ્યું છે દીકરાઓ, તો ચલો વજન આપ્યું હોય તો મોલ બરાબર વજન ભાગ્યા આણવીય દળ એટલે તમને Na મળી જશે, Nb મળી જશે. ત્યારબાદ કિંમત મૂકો અહીંયાથી. આ તો કિંમત મૂકીશું ત્યારે કે x શોધી લીધો, xb શોધી લીધો. ઓકે, અને ત્યારબાદ જાતે તમે શોધશો, જાતે કિંમત મૂકશો અને અહીંયાથી આપણને p કુલ જે છે એ p કુલ ઇક્વલ ટુ મળી જશે મને 73.43 kPa. x કેવી રીતે શોધો ખબર જ છે તમને? n એટલે મોલ એટલે વજન ભાગ્યા આણવીય દળ. ચલો વજન અહીંયા 26 ભાગ્યા એના આણવીય દળ. ચલો Nb 35 ભાગ્યા એનો આણવીય દળ. એટલે આ પ્રમાણે કહી શકાય કે સરસ રીતે એક્ઝામ્પલ જે છે એક્ઝામ્પલની અંદર મિશ્રણનું કુલ બાષ્પ દબાણ શોધી શકાય છે. તે આ એક. બીજો, પાણીનું બાષ્પ દબાણ 300 કેલ્વિન તાપમાને 12.3 kPa છે. પાણી મીનિંગ્સ ઓફ કહી શકાય કે દ્રાવક એટલે દ્રાવકનું બાષ્પ દબાણ આપેલું છે P10 બરાબર 12.3 kPa. તો તેના અબાષ્પશીલ દ્રાવ્યના 1 મોલર દ્રાવણ માટે બાષ્પ દબાણ શોધો. એટલે દ્રાવણ માટેનું બાષ્પ દબાણ શોધવાનું છે P1. ચલો હવે રાઉટનો નિયમ આપણે જાણીએ. તો રાઉટના નિયમ પ્રમાણે સૂત્ર P10 minus P1 upon P10 is equal to W2 ગુણ્યા M1 upon M2 ગુણ્યા W1. આ બીજું સૂત્ર. કુલ દબાણ શોધવાનું આ સૂત્ર. કોઈ એકલું પાણીનું બાષ્પ દબાણ કે દ્રાવણનું બાષ્પ દબાણ શોધવાનું આ સૂત્ર. હવે ચલો એ મોલલ આપ્યા છે દીકરા, તો મોલાર એટલે મોલાલિટીમાં કન્વર્ટ કરવા પડે. અને કેવી રીતે આપણે જાણીએ છીએ W2 ગુણ્યા M1 ગુણ્યા 1000 ભાગ્યા M2 ગુણ્યા W1 ગુણ્યા 1000. ઓકે, તો ચલો અહીંયાથી હું મોલાલિટીમાં કન્વર્ટ કરું તો જો W2 ગુણ્યા 1000 ગુણ્યા M1 ભાગ્યા M2 ગુણ્યા W1 ગુણ્યા 1000 ઉપર નીચે 1000 વડે ભાગ્યા 9 કશું નથી કરી. મારે સૂત્ર લાવવું છે મોલાલિટીનું સૂત્ર આવી ગયું. તો શું બની જશે જો P10 minus P1 upon P10 is equal to molality into M1 ભાગ્યા 1000. આવી ગયો. સૂત્ર બનાવતા આવડતું. હા, જિંદગીમાં બધાને બહુ બનાવ્યા, ખાલી સૂત્ર તો બનાવી જો. હા, તો બધું કામ આસાન થઈ જશે દીકરાઓ, એકદમ ઈઝી થઈ જશે. ઓકે, ચલો
છોડીએ ને P1 0 - P1 तो चलो P1 0 એટલે 12.3 માઈનસ P1 अपॉन a થી 12.3 इज इक्वल टू मोलालिटी આપણને આપેલી છે 1 મોલ ચલો m1 એટલે દ્રાવકનો આણ્વીય દર 18 ભાગ્યા 1000 P1 શોધવાનો છે તો સાદુરૂપ આપીશું ત્યારે કહી શકાય કે P1 જે છે એ P1 નું મૂલ્ય લગભગ કહી શકીએ આપણી જોડે 12.08 જે છે એ 12.08 આપણને મળી જશે એટલે આ પ્રમાણે બાષ્પ દબાણ જે છે બાષ્પ દબાણ આપણે શોધી શકીએ છીએ ઓકે તો બંને એક્ઝામ્પલ ગણી લઈએ આપણે जो विद्यार्थियों ત્રીજા એક્ઝામ્પલ ની અંદર કે અબાષ્પશીલ દ્રવ્યનું દળ શોધવું છે મીનિંગ્સ ઓફ મોલર દર શોધવું છે મીનિંગ્સ ઓફ આણ્વીય દર શોધવું છે એમ કીધું છે કે જેને 114 ગ્રામ ઓક્ટેનમાં ઓગાળવામાં આવે તો બાષ્પ દબાણ 80% જેટલું ઘટી જાય જો પર્સન્ટેજ હવે પૂરેપૂરા પર્સન્ટેજ કોના આવશે આપણને ખબર છે કે દ્રાવકમાંથી દ્રાવણ બને એટલે બાષ્પ દબાણ ઘટે છે તો ચલો P1 = 100 ઘટે છે એટલે P1 0 જે છે સોરી અહીંયાથી આપણે P1 0 100 અને P1 = 80% કિંમત મૂકી દો કામ પૂરું P1 0 - P1 / P1 0 is equal to W2 गुणिया m1 भाग्या m2 गुणिया w1 तो P1 0 100 माइनस 80 भाग्या 100 चलो w2 અબાષ્પશીલ દ્રવ્યનું દર શોધવાનું છે ઓકે દર એ w2 શોધવાનું છે ચલો m1 ઓક્ટેન 100 સોરી 114 m2 મોલર દર 40 w1 114 ओके હવે જ્યારે તમે સાદુરૂપ આપશો એટલે એ જો 20 ભાગ્યા 100 ચલો એ w2 આ જશે તો w2 upon 40 ચલો અહીંયાથી આપણી જોડે આ બનશે એટલે 0.2 ગુણ્યા 40 એટલે w2 માટે w2 બરાબર 8 ગ્રામ આ રીતે આપણને મળી જાય w2 8 ગ્રામ અને પરફેક્ટલી જવાબ લેવો હોય તો પણ कि P1 0 - P1 / P1 0 x2 રાઉલ્ટનો નિયમ તો શું બનશે જો અહીંયાથી n2 / n1 + n2 મળશે તો n2 શોધી લો પહેલા n2 બરાબર W2 / 40 અને n1 એટલે n1 બરાબર કહી શકાય કે W1 એટલે 114 ભાગ્યા 114 એટલે 1 મોલ કિંમત મૂકો દીકરાઓ અને સાદુરૂપ આપો એટલે જવાબ જે છે જવાબ આવી જશે W2 બરાબર 10 ગ્રામ જો દ્રાવ્યની સરખામણીએ દ્રાવક ખૂબ જ ઓછો હોય તો જ આપણે હંમેશા દ્રાવ્યને અવગણતા હોઈએ છીએ બહુ ડિફરન્ટ ના હોય તો અવગણાય નહીં ઓકે અતિ મંદ દ્રાવણ માટે ઓકે પણ મંદ દ્રાવણ માટે અતિ મંદ દ્રાવણ જેમ કે જો અહીં 90 ગ્રામ પાણી છે અને 30 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય છે તો દીકરાઓ ન અવગણી શકાય કેમ કારણ કે 90 ની સરખામણી 30 કઈ ખૂબ નાનું નથી આ 90 ની સરખામણી 1 હોય 2 હોય 3 હોય તો ઓકે તો અવગણાય પણ અવગણી શકાય નહીં એટલે આ પ્રકારના એક્ઝામ્પલ હોય તો તેની અંદર રાઉટના નિયમ માટેનું સૂત્ર જે છે એ રાઉટનો નિયમ યાદ કરો સૂત્ર કયો છે રાઉટનો નિયમ P1 0 - P1 / P1 0 = x2 is equal to n2 upon n1 plus n2 આ કિંમત જે છે આ કિંમત આપણે મૂકવી પડે એટલે કે આ સૂત્ર મૂક્યા પછી કિંમત મૂકવી પડે બીજું બધું ઈઝી છે જો 90 ગ્રામ પાણીમાં 30 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા દ્રાવણનું 298 કેલ્વિન તાપમાને બાષ્પ દબાણ જે છે બાષ્પ દબાણ કોનું તો દ્રાવણનું 2.8 kPa તો P1 0 - 2.8 ભાગ્યા P1 0 तो चलो इज इक्वल टू n2 चलो n2 આપણે શોધી લેવાનો છે જાતે તો દ્રાવ્યના મોલ ચલો n2 = 30 ભાગ્યા m2 અને n1 = કહી શકાય કે
અહીંયાથી 90 ગ્રામ પાણી એટલે 90 ભાગ્યા 18 એટલે 5 મોલ કિંમત મૂકતા જવાનું. ચલો m2 30 ભાગ્યા m2 ભાગ્યા અહીંયાથી 5 ભાગ્યા 30 અહીંયાથી m2 કિંમત તમારે મૂકતા જવાનું છે, સાદુરૂપ આપતા જવાનું છે દીકરાઓ. કામ તમારું આસાન થતું જશે. ઓકે, તો અહીંયાથી જે છે અહીંયાથી તમારી પાસે સાદુરૂપ આપવું તો જો p10 p10 -2.8 p10 સાદુરૂપ આપ્યું, ગુણોત્તર લીધો. ચલો હવે અહીંયાથી કહી શકાય કે શું બનશે, જો આ 30 અહીંયા 30 તો 30 ભાગ્યા m2 એમના એમ રાખવું, 30 ભાગ્યા m2 એમના એમ, તો 30 ભાગ્યા m2 અને એ શું બનશે, જો 5m2 + 30 m2 નીચે એમના એમ તો જશે. ઓકે, એટલે સમીકરણ આ રીતે આ કોમન 1 નીકળી જશે એટલે 1 -2.8 p10 = અહીંયાથી 30 જો 30 અને શું બનશે 5m2 + 30. ઓકે, ચલો હવે આપણી જોડે આ 1 પેલી બાજુ લઈ જાઓ, એ પેલા સાદું. ચલો 1 - 2.8 p10 30 એ 5 કોમન કાઢો 5 m2 + 6 તો ચલો આ જશે એટલે તરત એ 6 આવી જશે. કોમન કાઢે 5 કશું જ નથી કર્યું મેં, તો ચલો શું બનશે તે. તો હવે અહીંયાથી 1 પેલી બાજુ લઈ જાઓ, હવે સોરી 1 આ બાજુ લાવો આખું આ સ્ટેપ. તો 2.8 p10 જો 2.8 p10 આ બાજુ આવી ગયા, પેલી બાજુ ગઈ તો 1 - 6 m2 + 6 આ એક સમીકરણ બની જશે. કમ્પ્લીટલી શું બની જશે, એક સમીકરણ. તો નંબર 1 પછી દીકરા જાતે સાદુરૂપ આપવાનું છે તમારે. ચલો નંબર 2 શું કહે છે આપણને, 18 ગ્રામ પાણી દ્રાવણમાં ઉમેરવામાં આવે એટલે 90 + 18 ગ્રામ પાણી ઉમેરતા 90 + 18 એટલે 108. તેથી કહી શકાય પાણીના મોલ બરાબર 108 ભાગ્યા 18 એટલે 6. પાણીના મોલ કેટલા મળી જશે, 6 મોલ મળી જશે. ચલો હવે આપણી જોડે કહી શકાય કે p10 - p1 p10 સૂત્રની અંદર કિંમત મૂકીશું. ચલો અહીંયાથી 30 ભાગ્યા m2 જે હતા એ 30 ભાગ્યા m2 જે છે એ 30 ભાગ્યા m2 એમના એમ. ચલો અહીંયા શું બને 6 + 30/m2. તો આગળ જતા સૂત્ર જે છે આ પરિસ્થિતિનું નિર્માણ થશે. 2.8 ની જગ્યાએ જો શું બની જશે 2.9. કેમ? કારણ કે ઉમેરતા બાષ્પ દબાણનો ફરક પડી જાય છે એટલે 2.9 ભાગ્યા p10 1 - પેલા 108 છે 6 છે એટલે 6 કોમન કાઢશે શું હશે 5 એટલે 5 ભાગ્યા m2 + 5 આ સમીકરણ 2. આનું જ્યારે અંતે સાદુરૂપ આપશો તમે એટલે બે જવાબ, એક p10 શોધવાનું છે તે જવાબ મળશે અને બીજો જવાબ જે છે m2 મળશે. p10 જે છે એ p10 દીકરાઓ કેટલો જવાબ મળશે તમને કહી દઉં તો 3.53 kPa મળશે અને m2 શું મળશે તો 23 ગ્રામ પ્રતિ મોલ. એટલે સાદુરૂપ થોડુંક લેન્ધી છે, બાકી એક્ઝામ્પલ ઈઝી છે. ફરીથી એક્ઝામ્પલમાં ધ્યાન રાખજો. અહીંયાથી કેમ મેં સૂત્ર p10 - p1 p10 n2 n1 + n2 મૂક્યું, કારણ કે 90 ગ્રામ પાણી છે ને 30 ગ્રામ બાષ્પશીલ છે. તેથી બેટા ન અવગણી શકાય. અવગણી ન શકાય એટલે સૂત્ર મારે આખું લખવું પડે. આખું સૂત્ર લખતા પણ સાદુરૂપ આપ્યું છે, આમ નવું કશું જ નથી, મેથ છે. પણ સાદુરૂપ આપીને એની કેલ્ક્યુલેશન કરશો એટલે તમને m2 અને p10 મળી જશે. ચલો એક નજર. જો આપણી જોડે 4 એક્ઝામ્પલની ચર્ચા કરી દીકરાઓ. હવે આપણી માટે પાંચમું એક્ઝામ્પલ
થોડુંક લોજિકલી છે, ઇઝી છે પણ લોજિકલી. ખાંડના 5% દ્રાવણનું ઠાર બિંદુ 271 કેલ્વિન છે. જો શુદ્ધ પાણીનું ઠાર બિંદુ 273.15 કેલ્વિન હોય તો પાણીમાં 5% ગ્લુકોઝ ધરાવતા દ્રાવણનું ઠાર બિંદુ કેટલું થશે? જોઈએ આપણને kf નું મૂલ્ય પણ નથી આપ્યું. એટલે પ્રથમ આ બેટા શું કરવું પડશે? kf નું મૂલ્ય જે છે kf નું મૂલ્ય શોધવું પડશે. કેવી રીતે તે? તો ચલો ખાંડના જલીય દ્રાવણ માટે ઠાર બિંદુ જે છે, ઠાર બિંદુ આપણને આપેલું છે. તો જો શું બનશે તે ઠાર બિંદુ આપેલું છે. તો ઠાર બિંદુમાં થતો ઘટાડો શોધો ડેલ્ટા ટીએફ. તો ડેલ્ટા ટીએફ બરાબર શું બનશે? આપણને ખબર છે કે T0F TF. તો T0F આપ્યો છે શુદ્ધ પાણી 273.15 માઈનસ TF 271. એ બની જશે અહીંયાથી 2.15 કેલ્વિન. ચલો સૂત્ર ડેલ્ટા ટીએફ ઇક્વલ ટુ, જો ખાંડ છે એટલે આઈ લખવાની કોઈ જરૂરિયાત નથી, તો kf ઇન્ટુ સ્મોલ m. ચલો kf શોધવાનો છે, ડેલ્ટા ટીએફ આપ્યો છે 2.15. તો ચલો kf ઇન્ટુ મોલારિટી, તો W2 એટલે 5% છે એટલે W2 ગુણ્યા 1000 m2 ખાંડ છે. ચલો W2 સીધો લખી દો, W2 કિલો 5. ચલો એ 342 અને ચલો એ 5 છે એટલે 1 કિલો હશે 95. તો તરત તમે kf શોધશો એટલે kf ઇક્વલ ટુ 2.15 ગુણ્યા 342 ગુણ્યા 95 ભાગ્યા 5 ગુણ્યા 1000 એટલે kf મળી જશે. એટલે kf જે છે એ kf નું મૂલ્ય અહીંયાથી આપણી જોડે જે શોધ્યું તે પ્રમાણે આપણે અહીંયાથી જોઈ લઈએ. તો લગભગ એમ કહી શકાય કે 2.15 ભાગ્યા 0.146 kf આવશે. આખું સાદું મેં નથી આપ્યું. ઓકે, તમે કેલ્ક્યુલેટર થી આખું સાદુરૂપ પણ આપી શકો છો તે. તો ચલો આખું સાદુરૂપ હું આપું. તો ચલો આખું સાદુરૂપ બની જશે આ રીતે 2.15 ભાગ્યા 0.146. તો ચલો આવી જશે અહીંયાથી kf 14.7260. ચલો kf નું મૂલ્ય જે છે, kf નું મૂલ્ય કેટલું આવી જાય છે કહી શકીએ આપણી જોડે 14.7260. હવે દીકરાઓ પાણીમાં 5% ગ્લુકોઝ ધરાવતા દ્રાવણનું ઠાર બિંદુ શોધવાનું છે. તો ચલો એમાં સેમ પોઝિશન ડેલ્ટા ટીએફ ઇઝ ઇક્વલ ટુ kf શોધી લીધો 14.7260 અને ચલો અહીંયાથી મોલારિટી 5 ગુણ્યા 1000 અને ગ્લુકોઝ 180 અને ગુણ્યા અહીંયાથી 95. તો ચલો ડેલ્ટા ટીએફ, તો ડેલ્ટા ટીએફ બરાબર 14.7260 ગુણ્યા 5 ગુણ્યા 1000, ચલો 1000 ભાગ્યા 180 ભાગ્યા 95. તો ચલો મને મળી જશે અહીંયા 0.43058 કેલ્વિન. ડેલ્ટા ટીએફ મળી ગયો. મારે શોધવાનું શું છે? ઠાર બિંદુ. તો ટીએફ શોધવાનું છે. ટીએફ ઇક્વલ ટુ, ચલો સૂત્રનો કરતા બનાવો ટીએફ ને. તો ટીએફ આ બાજુ જાય તો T0F માઈનસ ડેલ્ટા ટીએફ. T0F દીકરાઓ આપ્યો છે 273.15 માઈનસ 0.43058. તો ચલો સાદુરૂપ આપી દો તો માઈનસ 273.15. ચલો ફરીથી એક વખત જરા 273.15 માઈનસ 0.43058. મને મળી જશે 272.71 272.7194 કેલ્વિન. એટલે આ પ્રમાણે દીકરાઓ ટીએફ શોધી શકીએ છીએ. કમ્પેરિઝન કરવાની છે, બીજું કશું જ નવું નથી. કમ્પેરિઝન કરો અને કામ તમારું આસાન બનાવી દો તે. ઓકે, પરીક્ષાની અંદર બોર્ડની અંદર પૂછાયેલી પરફેક્ટ આ રીતે આપણે ગણવો પડે. ચલો એક નજર.
ગણતરી આપણે ફરીથી જોઈ લઈએ છીએ. ચલો આની ગણતરી ફરીથી એક વખત 14.72 ગુણ્યા 5 ગુણ્યા 1000 ચલો ભાગ્યા 180 ભાગ્યા 55 તો 4.30 આવે છે દીકરા, પોઈન્ટ નહીં, ઓકે 4.30 સુધારી લેજો. તો ચલો અહીંયાથી શું આવશે 4.30 તો બસ માઇનસ અહીંયાથી કરી દો 273.15 ઓકે 268.84 ની આસપાસ એટલે 268.84 કેલ્વિન. ઓકે બાકી ના 269 પણ આવશે, મને એમાં કોઈ પ્રશ્ન નથી મોટો. ચલો આ રીતે આપણી જોડે કહી શકાય કે એક્ઝામ્પલ આપણે ગણી શકીએ છીએ. તે તો તેઓને તેઓ એક્ઝામ્પલ બહુ જ અગત્યનો એક્ઝામ્પલ જે બોર્ડનો એક્ઝામ્પલ પૂછાયો હતો તે આ વખતે બોર્ડની અંદર એક્ઝામ્પલ પૂછાયો હતો. બે તત્વો A અને B B2 અને B4 સૂત્ર ધરાવતા સંયોજનો બનાવે છે. તેમને 20 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળતા AB2 નો 1 ગ્રામ ઠાર બિંદુમાં 2.3 કેલ્વિન નો ઘટાડો કરે છે, જ્યારે AB4 નો 1 ગ્રામ એ 1.3 કેલ્વિન જે છે 1.3 કેલ્વિન નો ઘટાડો કરે છે. તો E અને B જે છે E અને B નો આણ્વીય દર અથવા તો પરમાણ્વીય દર કેટલો થશે? પરમાણુ છે પરમાણ્વીય દર કેટલો થશે? બહુ સરસ એક્ઝામ્પલ. પરમાણ્વીય દર શોધવા માટે આપણે આણ્વીય દર શોધવો પડશે. કેમ? કારણ કે યાદ કરો દીકરાઓ કે માનો કે મારી જોડે H2SO4 જે છે અથવા H2O નો આણ્વીય દર આપણે જાણતા હોઈએ તો તરત જ શું લખતા હતા 2 કૌંસમાં H plus O is equal to આણ્વીય દર. તો તરત જ દીકરા H અને O શોધી શકાય પછી. કારણ કમ્પેરિઝન બીજું સમીકરણ છે અહીંયાથી H2O પણ છે અને બીજી H3O પણ છે. અહીંયા બેની કમ્પેરિઝન કરો એટલે O શોધી શકાય. બસ સિમ્પલ છે. તો ચલો કેવી રીતે શોધી શકાય છે તેને માટે આપણે અહીંયાથી વિચારીએ. તો પ્રથમ AB2 માટે તો પ્રથમ હું લઈ લો અહીંયાથી AB2 માટે શું કહે છે? AB2 માટે જો 20 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળતા AB2 નો 1 ગ્રામ ઠાર બિંદુમાં 2.3 કેલ્વિન નો ઘટાડો કરે છે. AB2 માટે ડેલ્ટા TF delta TF is equal to કહી શકીએ અહીંયા TF into M મોલાલિટી અને મોલાલિટીનું સૂત્ર W2 ગુણ્યા 1000 ભાગ્યા M2 ગુણ્યા W1. તો ડેલ્ટા TF જે છે એ ડેલ્ટા TF માટે ચલો આપણે જાણીએ છીએ કેટલાનો ઘટાડો છે. તો ચલો જોઈ લઈએ 2.3 કેલ્વિન નો ઘટાડો. તો બંને માટે KF જે છે KM કોમન છે 5.1. ચલો W2 પ્રથમ માટે W2 લઈ લઈએ તો પ્રથમ માટે W2 તો કેટલો છે? તો 20 ગ્રામ. તો ચલો 20 ગ્રામ 1000 ચલો M2 એટલે 78. પણ અહીંયા જે છે AB2 જે છે AB2 બેન્ઝીન જે છે એ બેન્ઝીન માટેની વાતો છે એટલે AB2 સોરી 20 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળતા તો સોરી અહીંયાથી જે છે આપણી પાસે દ્રાવ્ય શોધવા બેન્ઝીન તો દ્રાવક છે. તો M2
M2 જે છે એ M2 એટલે 20 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળતા કોણ AB2 ને એટલે M2 શોધવાનું છે. W1 દ્રાવક કોણ છે બેન્ઝીન છે 20 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળતા AB2 નો 1 ગ્રામ. તો ચાલો ફરીથી એક ધ્યાન રાખજો બેન્ઝીન એ દ્રાવક છે અને દ્રાવક હોવાને કારણે કહી શકાય કે બેન્ઝીનનું વજન આપણને આપેલું છે બેન્ઝીનનું વજન કેટલું છે 20 ગ્રામ. તો ચાલો દ્રાવક કેટલો છે બેટા 1. ફરીથી એક વખત રકમને બરાબર જોઈ લઈએ તો AB2 નો 1 ગ્રામ એટલે દ્રાવ્ય છે સામો દ્રાવ્ય કરેલો છે બેન્ઝીનમાં બેન્ઝીન વજન કેટલું છે 20 દ્રાવક છે એટલે દ્રાવકનો આણ્વિક દળ નથી આપ્યો સોરી દ્રાવકનો આણ્વિક દળ નથી અહીંયા લખવાનો કોનો લખવાનો છે દ્રાવ્યનો એટલે બરાબર ધ્યાન રાખજો કોનો આણ્વિક દળ લખવાનો છે અહીંયાથી દ્રાવ્ય. તો માટે અહીંયાથી 2.3 M2 ને સૂત્રમાં કરતા બનાવતો M2 5.1 ગુણ્યા 1000 બાકી 2.3 ગુણ્યા 20. તો ચલો M2 તો સાદુરૂપ આપી દો તો M2 માટે શું બનશે તે તો 5.1 ગુણ્યા 1000 ભાગ્યા 2.3 ભાગ્યા 20. તો ચલો અહીંયાથી મળી જશે મને M2 110.86 ગ્રામ પ્રતિ મોલ. કોના માટે મળે દીકરાઓ તો AB2 માટે. એટલે AB2 નો આણ્વીય દળ જે છે AB2 નો આણ્વીય દળ જે છે AB2 નો આણ્વીય દળ મને મળી જાય છે 110.86 ગ્રામ પ્રતિ મોલ. ચલો સેમ પોઝિશન દીકરાઓ AB4 જો મને કેલ્ક્યુલેટર થી કેલ્ક્યુલેશન તમારે જેટલી પરફેક્ટ નથી આવડતી એટલે કે કેલ્ક્યુલેશનમાં ભૂલ પડે ને દીકરાઓ તો મને ધ્યાન દોરવાનું. તો AB4 માટે AB4 માટે સૂત્ર સેમ પોઝિશન ડેલ્ટા TF જો સાહેબ દરેક ની અંદર સૂત્ર લખે છે TF W2 ગુણ્યા 1000 ભાગ્યા M2 ગુણ્યા W1. ચલો TF તો કોમન 5.1 चलो डेल्टा TF किलो से 1.3 तो W2 आ एक જ છે કોઈ પ્રશ્ન નથી. ચલો 1 ચલો 1000 M2 શોધવાનું છે તો W1 હું લઉં તો વજન પરિણામ છે 20 ગ્રામ જ છે. જો જોઈએ ફરીથી ત્યારે AB4 1 ગ્રામ 1.3 કેલ્વિન એટલે AB4 માટે છે AB4 માટે આપણી જોડે કેટલાનો ઘટાડો કર્યો છે તો 1.3 નો. M2 ને સૂત્રમાં કરતા બનાવતો M2 બરાબર આ બાજુ આવશે 5.1 ગુણ્યા 1000 ભાગ્યા 20 ગુણ્યા 1.3. ચલો આપ્યું સાદું રૂપ તો 5.1 ગુણ્યા 1000 ભાગ્યા 20 ભાગ્યા 1.3. तो जो आपने मिली गई M2 196.15 ग्राम प्रति मोल. चलो कंपैरिजन कर दो AB2 માટે આણ્વીય દળ છે AB4 માટે આણ્વીય દળ છે તેથી યાદ કરો તમે શું લખાય જો અહીંયાથી આના પરથી લખાય આ પ્રમાણે કે એક કૌંસમાં A નો પરમાણ્વીય દળ પ્લસ બે કૌંસમાં B નો પરમાણ્વીય દળ is equal to 110.86 ग्राम प्रति मोल. याद આવી ગઈ બધાને 11મું ધોરણની શરૂઆત યાદ આવી ગઈ ને ઓકે ગુડ. તો ચલો A + 2B is equal to 110.86. AB2 માટે તો સેમ પોઝિશન AB4 માટે તો ચલો AB4 માટે શું બનશે તો સીધું લખી દો A કે ચલો AB4 માટે તો A + 4B is equal to 196 115 એટલે નંબર 1 આવી જશે નંબર 2. તો ચલો નંબર 2 જે છે નંબર 2 માંથી નંબર 1 ને બાદ કરી લો તો ચલો A + 2B is equal to 110.86 તો આ જશે એટલે 2B તો સાદું રૂપ આપી દે બાદ બાકી કરી લઈએ તો 196.15 माइनस 110.86
તો 85.29. તો ચલો 2 વડે ભાગી નાખો તો ભાગ્યા 2 એટલે 42.64 એટલે b સ્ક્વેર 42.64 આપણને મળી જશે ગ્રામ. એટલે b નો પરમાણ્વીય દર મળી ગયો. એ જ પ્રમાણે જ્યારે સાદુરૂપ આપણે આપીશું ત્યારે એ જે છે એ બરાબર મળી જશે આપણી જોડે 25.57 ગ્રામ. એટલે આ જે એક્ઝામ્પલ તો આ એક્ઝામ્પલ એ આ વખતે દીકરાઓ બોર્ડમાં પૂછાયો હતો. જો આ સ્વાધ્યાયના એક્ઝામ્પલ જે છે સ્વાધ્યાયના એક્ઝામ્પલ એક અલગ પ્રકારના એક્ઝામ્પલ છે. દરેક એક્ઝામ્પલને પ્રથમ ગણતરી કરજો, એક્ઝામ્પલને સમજજો, બે વખતે હોમવર્ક કરજો અને ફેર જ્યારે કરો ત્યારે શાંતિથી કે ભૂલ ન પડે તે રીતે કરજો. ઓકે, મારે કેલ્ક્યુલેશનની અંદર ઉતાવળથી ક્યાંક નાનકડી ભૂલ પડે છે એ માટે કે થોડી કેલ્ક્યુલેશનમાં ઉતાવળ કરું છું. તમારે ક્યાંય ઉતાવળ કરવાની જરૂરિયાત નથી. અને બીજું દીકરાઓ, જ્યારે પણ હું તમને પીડીએફ ફાઇલ મોકલું પ્રેક્ટિસ માટેની, તો દરેકે એના દિવસે કે એના બીજા દિવસે બધા જ દાખલા ગણી લેવાના અને ત્રીજા દિવસે જેને પણ કોઈ ડિફિકલ્ટી છે તે મોકલવાની. ત્રીજા દિવસે સાંભળજો, પહેલા 2 દિવસે તમે બધા જ એક્ઝામ્પલ ગણી નાખો અને ત્રીજા દિવસે મને તમારી જે ડિફિકલ્ટી છે તે મોકલવાની. નહીં તો શું થાય છે દીકરાઓ કે આજે એક એક્ઝામ્પલ તમે મોકલ્યો 21મા નંબરનો, હું તમને સેન્ડ કરું, પછી 2 દિવસ પછી ફરીથી પાછો એ વિદ્યાર્થી 21મા નંબરનો એક્ઝામ્પલ મને મોકલે. એટલે શું થાય, એક ના એક એક્ઝામ્પલ જે છે વારે ઘડીએ મારે ડિસ્ટર્બ થવું પડે. અને એમ તમે કીધો કે 21, ઓકે, તો 21 ની અંદર માન લે કે મને લાગે કે 20 વિદ્યાર્થીને તકલીફ છે, તો સીધું જુઓ આપણા તપસ્યા સ્કૂલના ગ્રુપ ઉપર સેન્ડ કરી, એટલે કામ તમારું આસાન થઈ જાય અને દરેકને એનું સોલ્યુશન મળી જાય. એટલે આ ધ્યાન રાખવાનું. અને બીજો દીકરાઓ, કદાચ એક દિવસે હું ન મોકલું તો બીજા દિવસે યાદ કરાવવાનું મને. એવું નહીં કે નહીં કરાવવાનું યાર, કારણ કોઈ વખતે બને એવું કે ગામડે હોઈએ નેટવર્કના પ્રોબ્લેમ રહે, બીજું એ પણ બની શકે હું ભૂલી પણ જાઉં, કારણ કે આ તો વોટ્સઅપ ગ્રુપ છે. ઓકે, ઘણી વખતે જોતા ડિલેટ. એટલે આ રીતે દરેક જ્યાં તકલીફ પડે છે દીકરાઓ ત્યાં ફરજિયાતપણે વોટ્સઅપની અંદર તમે મારી સાથે લાઈવ પણ રહો. ઓકે, બરાબર, એટલે આ ધ્યાન રાખજો. તો આ નજર ગણતરી કરો. ચલો, જો વિદ્યાર્થીઓ, આપણે એક્ઝામ્પલની ચર્ચા જોડે કરી રહ્યા છીએ અને સાથે સ્વાધ્યાયની અંદર થોડાક એવા પ્રશ્નો પણ જે છે એની ચર્ચા પણ જોડે કરી રહ્યો છું. આ જુદા જુદા ઉદાહરણ મેં આપ્યા છે અને આ ઉદાહરણની અંદર કયા પ્રકારના આકર્ષણ છે તે દર્શાવવાના છે. તો નોર્મલ હેક્ઝેન અને નોર્મલ ઓક્ટેન, હવે આપણને ખબર છે કે એનું સૂત્ર શું બને છે, અને આ પણ અધ્રુવીયનું છે દીકરાઓ, અને આ પણ અધ્રુવીયનું છે. ચલો વિચારો, અધ્રુવીયનું ની અંદર બોલો બેટા શું બનશે તે મને કહો. ચલો આ બાજુ પ્રાચીબેન બોલો શું બનશે. અધ્રુવીયનું દ્રવ્ય અવસ્થાઓની અંદર આવી ગયું. વાંડવાસ આકર્ષણના 3 પ્રકાર. એમાં પ્રથમ પ્રકાર અધ્રુવીય જેને કહી શકાય વિક્ષેપણ બળ. શું કહી શકાય? વિક્ષેપણ બળ અથવા તો લંડન બળ અથવા વિસર્જન બળ. ફ્રીઝ લંડન નામના વૈજ્ઞાનિકે શોધ્યું હતું, તેથી જેને લંડન બળ પણ કહી શકાય છે. આ પહેલું ઉદાહરણ. બીજું I2 અને CCl4. આપણને ખબર છે કે I2 અણુ પણ અધ્રુવીય છે અને CCl4 પણ અધ્રુવીય છે. અધ્રુવીય હોય તો કયું બળ તો કહી શકાય વિક્ષેપણ બળ. કયું બળ કહી શકાય આપણે દીકરાઓ? વિક્ષેપણ બળ. ઓકે, યાદ રાખજો, આની અંદર જ ભૂલ કરે છે બોર્ડમાં વિદ્યાર્થીઓ. આવા ઉદાહરણમાં જ મગજમારી થાય છે એમને. કે NaClO4 પ્લસ પાણી, એટલે પાણી ધ્રુવીય છે. આની અંદર બે આયનો છે દીકરાઓ, કે Na+ ClO4 - 1, અને આયનો જે ઉત્પન્ન થતા હોય તો આપણને ખબર છે કે ત્યાં કયું આકર્ષણ હશે, તો આયનીય.
તો આ એક્ઝામ્પલ ની અંદર કયું આકર્ષણ? તો આયનીય પ્લસ ધ્રુવીય. એટલે યાદ રાખવાનું છે, આ આયનીય બંધ હોય ત્યાં આયનીય આકર્ષણ અને સામે ધ્રુવીયનું છે એટલે ધ્રુવીય, એટલે આયનીય પ્લસ ધ્રુવીય છે. મિથેનોલ પ્લસ એસિટોન, તો આ પણ ધ્રુવીય છે અને આ પણ ધ્રુવીય છે. આની વધારે વાત તમને હરેશ સર ઓર્ગેનિક ની અંદર કરશે, હું વધારે ચર્ચા કરતો નથી, કારણ કે મિથેનોલમાં આલ્કોહોલ ની અંદર પણ ધ્રુવીય ONH, એસિટોન કીટોન, તો એમાં પણ ધ્રુવીય, તેથી બંને વચ્ચે ધ્રુવીય આકર્ષણ. તો સેમ પોઝિશન એસિટોનાઇટ્રાઇલ અને એસિટોન. તો ચલો એસિટોનાઇટ્રાઇલ જે છે ને દીકરાઓ, એ તમારે ઓર્ગેનિક એમાઇન સંયોજનમાં આવે છે અને ત્યાં પણ લખેલું છે આપણને ધ્રુવીય, અને કીટોન એસિટોન જે છે એ પણ ધ્રુવીય. એટલે આ બંને વચ્ચેનું આકર્ષણ એટલે કયું આકર્ષણ કહી શકાય? તો ધ્રુવીય આકર્ષણ. તો યાદ કરી લેવાનું છે આપણી જોડે. તો સિમ્પલ છે અને વ્યવસ્થિત લખીને પરફેક્ટ યાદ કરી લો. ઓકે, આપણે હવે દીકરાઓ કાલે મળી રહ્યા છે, આટલું આજે ઓકે કરી લઈએ. ચલો.